ગાલે છે ને તવી તો અડી ગયો ગરમા ગરમ. અડાયડો અડી નથી ગયો તમે. હમણાં મીણબત્તી જગવાની છે કે નહીં? કેટલી વાર કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં તો શું. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસથી વ્લોગ આવ્યો નથી એટલે આજે વ્લોગ બનાવી નાખ્યો છે પાછો. આજે થયો છે સોમવાર અને આજે 7/10/2024 એટલે આમ જોઈએ ને તો અમારા વિરલભાઈ મોટા ભાઈનો બર્થડે છે. તો આજે સેલિબ્રેટ કરવાનો છે પણ એને ખબર નથી. અત્યારે જો કે જાગીને નાહી ધોઈને પાછા હોઈ ગયા છે કેમ કે રાત્રે ગેમ રમ્યા હોય અને મારા મમ્મીને આવી ગયો છે થોડોક તાવ. તો જો તમને બતાવું અમારા મમ્મીને બે હુતા છે. વાહ વિરલભાઈ હુતા છે, મમ્મી હુતા છે. અમારા મેડમ બનાવે છે રસોઈ. હા શું બનાવો છો? રસોઈ રસોડામાં કચરો નાખવા ગયા હતા એટલે બે કુકર મૂક્યા હેના હેના દાળ ભાત છે, ભાત આમાં છે દાળ, એવું છે. આ છે મરચા, ટમેટું છે નહીં તો લઈ આવો જાઓ. ટમેટા લેવા જવાના છે? ટમેટા ફ્રીજમાં જોયું કે હરખું? જોયા કાલ લીધા હતા, ખાઈ ગયું. કાંઈ વાંધો નહીં તો છે ને ભાઈ. હવે હું નીકળું છું ટમેટા લેવા. એટલે ઘેર આવીને જોયું તો મેડમ તો પોતું કરવા માંડ્યા લોબીમાં. જોવા હા મેડમ. હાય. ટમેટાની આવી ગયું છે બરોબર? ટમેટાની આવી ગયું છે નહીં? ના તો થાય. જો લોબીમાં મસ્ત પોતું કરે છે. એટલે દોસ્તો જમવાનું થઈ ગયું છે ને હું તો છે ને ભૂંગળા તળીને પછી પાછો છે ને પાકા ખેડા ને વેફર તળવાઈ રહ્યો પણ ન થયો ભાઈ. જો અમારા મમ્મી આવી ગયા છે. કેમ છે મમ્મી? હવે સારું છે. હવે એ 12 વાગે જાય ગયા. જુઓ કેટલા 12 વાગ્યા ને તો તે સવારમાં ભૂખ લાગી તો જો ભૂંગળા તળી નાખ્યા. આમાં છે ભાત, આમાં છે દાળ. હેપી બર્થડે બોય. હે અમારા મોટા ભાઈનો આજ બર્થડે છે તો બધા વિશ કરી દેજો. હેપી બર્થડે. થેન્ક યુ. મમ્મી તમે વિશ કર્યો કે? તો મારે ક્યાં છે વિશ કરવાનું. અમારી મમ્મીને આવી ગયો છે તાવ. એવું છે બધું. હવે તો સારું છે કા? મમ્મીને તાવ આવી ગયો તો પણ હવે મટી ગયો. મટી ગયો ને તો હવે આપણે ખાઈ લઈ. દાળ ભાત આવી ગયા છે બરોબર. દાળ ભાત ખાઈ લઈએ હવે. હાલો બધા જમવા. અમારી મમ્મી તો ખાવા માંડ્યા છે. તો જુઓ દોસ્તો હું ચડી ગયો છું હિમાલયા રોડે કેમ કે મારે જવું તો સરોવર પોર્ટિકો કેમ કે આજ અમારા ભાઈ વિરલભાઈનો બર્થડે છે અને સેલિબ્રેશન કરવાની ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું છે ને સરોવર પોર્ટિકોમાં ફ્રૂટ કેકનો ઓર્ડર આપી દઉં એટલે હું આવી ગયો સરોવર પોર્ટિકો. જો આવી ગયું સરોવર પોર્ટિકો. છે ને જો અહીંયા મેં 4 વ્હીલ પાર્કિંગ કરી દીધી છે અને મેં કીધું હવે છે ને હું ફ્રૂટ કેકનો ઓર્ડર આપ્યો એટલે જો અહીંયા છે ને અંદર બેકરી મસ્ત છે હોટલમાં તો મેં કીધું અહીંયા છે ને ફ્રૂટ કેકનો ઓર્ડર આપી દઈએ. જો અંદર એન્ટ્રી થઈ ખબર પડે. તો ભાઈ ફાઇનલી કેકનો ઓર્ડર આપી દીધો છે ને હું નીકળી ગયો છું પેટ્રોલ પુરાવા રિલાયન્સ જીઓના પંપે. પેટ્રોલ ખૂટી ગયું હતું ભાઈ. આને કાંઈ ધક્કો તો મરાય નહીં. મેં કીધું હાલો પેટ્રોલ નખાઈ આવી. અને ફ્રૂટ કેક અહીંયા તો છે ને 500 ગ્રામ ને 500 રૂપિયા છે. 500 ગ્રામ કેકના જો 509 રૂપિયા થયા. સાંજે 7 વાગ્યાનો પિકઅપ ટાઈમ લખ્યો છે તો સાંજે 7 વાગે લેવાની આવી જવાનું છે. ત્યાં સુધી ઘરે કોઈને કહેવાનું નથી, વિરલભાઈને નહીં કે મમ્મીને નહીં, કોઈને કીધું નથી મેં બરોબર. કોઈને ખબર નથી સેલિબ્રેટ કરવાનો છે વિરલભાઈનો બર્થડે એવું કંઈ. ડાયરેક્ટ કેક લઈને પહોંચી જવાનું છે. તો વ્લોગમાં બિના રહેજો. જય
ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે પૂરાયું છે 1500નું પેટ્રોલ, પણ આમાં લખાશે 1350 એટલે કેમ કે એ બેનને છે ને પેલા લખતા ભૂલી ગયા હતા કે 1500ની વાંહે 2 મીંડા આવે, તેણે એક જ મીંડું કર્યું હતું. તે 150 આવ્યું, પછી પાછું 1350નું નાખ્યું એણે. હવે એર ચેક કરાવી લીધી. તો દોસ્ત થોડોક ટાઈમ મળી જતો, મેં કીધું છે ને દાઢી કરાય આવું. દાઢી સેટ કરાવવાની હતી, ક્લીન નથી કરાવવાની, તો થઈ ગઈ દાઢી. પછી છે આ છે પરેશભાઈની દુકાન, આમ ગણો તો લારી, કેમ કે આપણી જ લારી છે ને એને તો દુકાન રાખવા નહોતા દેતા એટલે એને તો લારી ચાલુ કરી છે. મારે થોડું કામ હતું એટલે હું ગયો તો એક રિલેટિવના ઘરે. હવે જો બાઇક લઈને પાછું આવતું છે. ને તો છે ને એનો બર્થડે છે ને તે આજે એને પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ, તો મેં કીધું હાલો પાઉંભાજી હું લઈ આવું. તો પહેલાં કેક લેવા જવાની છે, પછી છે ને પાઉંભાજી પાર્સલ કરાવીને ઘરે લઈ જવાની છે. તો અમને બધાને ખબર જ છે કે આજે અમારા વિરલભાઈનો બર્થડે છે, તો એને પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ, તો મેં કીધું હાલો પાઉંભાજી લઈ આવું. તો પાઉંભાજી લેવા આવી ગયો છું. પહેલાં લઈ લીધા છે મેં પાઉં, અને હવે ભાજી પાર્સલ કરાવવાની છે. એ પહેલાં મેં કીધું હું કેક લઈ આવું, કેમ કે હું અત્યાર સુધી છે ને એક રિલેટિવના ઘરે હતો, થોડુંક એને કામ હતું ને તો ત્યાં જવાનું થયું અચાનક, એટલે કેક ને બધું ભૂલાઈ ગયું અને ટાઈમ થઈ ગયો છે બહુ જાજો. 7 વાગે લેવા જવા નથી ને એટલે 7:30 ઉપર થઈ ગયું છે. કેક ને એવું લઈને પાઉંભાજી લઈને ઘરે હમણાં સેલિબ્રેશન કરશું, પછી પાઉંભાજી ખાઈ લઈએ અમે. એટલે હું કેક લેવા આવી ગયો છું સરોવર પોર્ટિકોમાં. ઘરે આવી ગયો છું. જો અહીં કેક પડી છે અને પાઉંભાજી છે. હમણાં સેલિબ્રેશન કરીને પછી જમવા બેસી જાય કેક ને પાઉંભાજી ખાવા. તો વ્લોગમાં બના રહેજો. તો છે ને મસ્તી મસ્તીમાં ગાલે છે ને તવી તો અડી ગયો ગરમા ગરમ. બતાવી તો ગાલ લાબરું લગાડ્યું છે એટલે બહુ ને જરીક લીટો પડી ગયો છે. નિશાન પડી તમારો વારો. ગરમા ગરમ તવી તો અડાડી દીધો. મસ્તી મસ્તીમાં હો. સોરી મસ્તી કાંઈ નહીં યાર, સોરી. જોતા બેબી સોરી સોરી એમ નો હાલ. રોઈ ગયું સાની રહી એટલે બહુ ડાયો. પાઉંભાજી ખાવા બેસી જશે, તમે પણ હાલો. ગાલ બતાવો. નથી કઈ વાંધો બહુ. જો મમ્મી છે ને માંદા છે ને તઈ તે પાઉંભાજી ખાવા બેસી જાય. જો નથી ખાવી એમ કહેતા હતા ને, જો પાઉંભાજી જ લીધી. તો હાલો દોસ્તો પાઉંભાજી ખાવા. તો ફાઇનલી જો અમારા વિરલભાઈ બેસી ગયા છે કેક કાપવા, તૈયાર થઈ ગયા. દાઢી બાઢી કરીને બાવલો થઈ ગયો. હે ભાઈ તું તો જો એની હાટું કેક લઈ આવ્યા છીએ. જો કેક કાપવાની છે એટલે હવે કેકને છે ને મેં કીધું ઓપન કરીએ કેક. અને હેપી બર્થડે વિરલભાઈ. જો મસ્ત કેક છે. જો વાવ. મીણબત્તી જગવાની છે કે નહીં? કેટલી વાર બોલવાની એક જ વાર હોય આપણે જેટલી એમની કરવાની છે મીણબત્તી કે કરવાની તો હોય તું કહેતો હતો ને હમણાં હોય તો કરીએ ને હાલ છે એમ. હા છે હા મેડમ એ લાઈવ થઈ ગયા છે. મારી મમ્મીને જો આજ મજા આવી ગઈ છે. જો તૈયાર થઈ ગયા છે આજ તો. તાવ કાઢ્યો આજ, જાતો નતો પણ કાઢ્યો આજ. જો કેક માટે બેસી જાવ વિરલભાઈ. તો જો હવે
વિરલભાઈ માં તૈયાર ધન્યવાદ બીજો કાપો કે કાલો એ આ વિડિયો આ બંધ કરું હું આ લાઈટ કે નો ના ના બરોબર જ આવે છે વિડીયો હેપી બર્થડે ટુ યુ ફૂક મારો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર વિરલભાઈ હેપી બર્થડે ડે ટુ યુ જો રખ જો તમે હમાતો નથી તો 3 વર્ષના થયા હતા 31માં વર્ષ યુ હું વાત છે જો મમ્મી ખવડાવવાનો કેક વિરલભાઈ કેક કાપો આપણે જાવ મમ્મી પછી તું જાજે પછી હું જઈ તો લઈ ગયા કેમ કાપવાની આમ આમ કરીને આમ કાપો એનું નામ જ વસોડી નાખ્યું હા બસ એમ હોય આ મીણબત્તી કાઢ નાખ બસ મારા નામમાં હું રહી નાનો કટકો પછી આપણે બધી YouTube ફેમિલી વાળાને કેક ખવડાવવાનું છે વિરલભાઈ મમ્મીને ખવડાવો બધાને પછી હાલો લઈ લો હાલો કોણ છે ઉપરથી મને ખબર આનથી નાનું મને ખવડાવો એ કે ખવડાવો જો આ મારા મમ્મી છે હા એવું છે ફોટો પાડજો આવી ગયો ફોટો આવી ગયો વિડિયો ફોટો માટે જાઓ ખવડાવો ખવડાવો ખાઈ જા બધું ખાઈ જાવે ખાઈ જવાની હોય ખાઈ જવાની એટલે તમે લ્યો એ આમાં કેમ ચોંટી ગયું એ તો ફોન આવ્યો એટલે હવે જરી કેવું હું નહીં ખાઉં કેક એમ ન હાલે જરી કેવું મોટા ભાઈ ખવડાવે એટલે ખાવું પડે હો ખાવી તો પડે જ ને એટલે નાનું પીસ કરું છું નાનું છે એ ને ભણ્યા તમે અહીંયા લે આમ જો ભલે ક્યાં જાશો બેનડી ઉપર છે તૈયાર કરવા નવરાત્રી છે એવું છે સારું કેક લેતા જાઓ ને જાઓ હું જેવો થઈ ગયો છું યુટ્યુબમાં લાઈવ હા જો 8-9 જણા જોવે છે લેજો પાછા હમણાં વહી આવું કે